જસદણના શિવરાજપુર ગામે ચાર ચોકડી નજીક રામદેવ પીરના મંદિર પાસે ગઈકાલે રાત્રે છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાની છરી મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. તેમજ તેમના પુત્ર નિલેશ છગનભાઈ ઝાપડિયાને પણ પડખાના ભાગે છરી મારવામાં આવી હતી. પરિવાર દ્વારા મૃતક છગનભાઈ અને તેમના પુત્ર શૈલેષને જસદણ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને જ્યાં સુધી હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ સાથે મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલે રાખવામાં આવ્યો હતો. જસદણના શિવરાજપુર ગામે 2 દિવસ પહેલા રસ્તા પર સામસામે વાહન પસાર કરવા બાબતે મૃતક છગનભાઈ ઝાપડિયાના પુત્ર શૈલેષ છગનભાઈ ઝાપડિયાને શિવરાજપુર ગામના સંજય મુંધવા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મૃતક છગનભાઈ અને વિરમ મુંધવાને ફોન પર આ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. ગત રાત્રિના સમયે શિવરાજપુર 4 રસ્તા ચોકડી પાસે રામદેવ પીરના મંદિર સામે છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા અને તેમના ત્રણેય પુત્રો 14 થી 15 લોકો સાથે હાથમાં ધોકા અને પાઇપ લઈને ઊભા હતા. ત્યારે અચાનક છોટા હાથી રિક્ષા પૂર ઝડપે મારી નાખવાના ઈરાદાથી આ લોકોના ટોળા વચ્ચે પ્રચાર કરવામાં આવી હતી. ત્યારબાદ કાળા કપડાં પહેરેલો યુવક પોતાના હાથમાં છરી લઈ છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાને ઉપરા ઉપર 2 છરીના ઘા મારે છે અને ત્યારબાદ તેમના પુત્ર શૈલેષ ઝાપડિયાને પડખાના ભાગે છરીના ઘા મારી ત્યાંથી ચાલ્યા જાય છે. હત્યાના બનાવની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છગનભાઈ ઝાપડિયાના મૃતદેહને જે જસદણ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે તેમજ તેમના પુત્ર શૈલેષને સારવાર આપ્યા બાદ રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ રાજકોટ LCB એસઓજી જસદણ વિશિયા ભાડલા આટકોટ અને SP સહિતની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારના સભ્યો અને સમાજના લોકો એક જ માંગ છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાન મુકેશ રાજપરા દ્વારા સમાજના લોકોને સમજાવવામાં આવ્યા હતા કે પોલીસ આપણી માંગ સ્વીકારી છે અને 5 આરોપીની ધરપકડ કરી લીધી છે. એક શંકાસ્પદ આરોપી પોલીસ હાથમાં છે. ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા મુદ્દે છે તે સ્વીકારવામાં આવ્યો છે. પરિવારના સભ્યોને એક જ માંગ છે કે 10 દિવસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો 10 દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ હાલ વાત આવી રહી છે. ત્યારે જે हत्या मामले से हाल तो जसदण पंथक से गरमायो है. कल रात शिवराजपुर गांव में एक मर्डर का कंप्लेंट आया है. इसमें भोग बननार जो विक्टिम जो मर गया है उसका नाम है छगन भाई और उसका बेटा नीलेश भाई वो अभी राजकोट सिविल हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है. इस केस में हमको 5 आरोपी का नाम मिल गया है. इसमें हमने 3 लोगों को अरेस्ट किया है और 4 लोगों को इसमें 4th पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है. बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है. अभी आरोपी को पकड़ा गया है. ये मांग भी पूरा हो गया है. हम कल रात ही PM भी करवाया है. अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है. वो लोग अभी बॉडी लेकर निकल गए हैं. एक आरोपी का जिसमें हमने 5वां आरोपी है उसका मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डिटेल्स आ रहा है. उधर भी हमारा 2 टीम गया है उसको पकड़ने के लिए. जल्दी उसका भी हम अरेस्ट करेंगे. अभी पूरा डिटेल्स अभी इन्वेस्टिगेशन में पता चलेगा. आरोपी मिल गए तो हम पूरा स्टेटमेंट्स लेके आपको बता देंगे.